નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। આજે મહામંથનમાં ચર્ચા કરીશું નોટબંધીનો ડીએનએ ટેસ્ટ। ગુજરાતીમાં એક કહેવત છે, ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર। ભારત સરકારે કાળા નાણાં નાથવાના માટે એક નવો જ દાવ લાવીને ભારતીય નહીં પરંતુ સમગ્ર દુનિયાને ચોંકાવી દીધા। સ્વિટ્ઝરલેન્ડની સ્વિસ બેંકમાં કાળા નાણાં પડ્યા છે, તેને કઈ રીતે લાવવા તે અંગે તમામ સરકારોએ વાયદાઓ આપ્યા હતા, પરંતુ નરેન્દ્ર મોદીએ 8મી નવેમ્બરે એક ગુજરાતી કહેવતને જેમ કોથળામાંથી બિલાડું કાઢે તેમ અચાનક જ 500 અને 1000ની નોટબંધી ફરમાવીને સૌને ચોંકાવી દીધા। આજે નોટબંધીને 1 મહિનો થવા જાય છે, ત્યારે 1 મહિનાથી દેશની કરોડો જનતા ધંધા રોજગાર છોડીને બેંકો અને એટીએમની લાઈનોમાં ઊભી છે। જનતાને ફરી એક વાયદો આવ્યો હતો કે મેરા દેશ બદલ રહા હૈ, દેશ આગે बढ़ रहा है। બધું કાળું નાણું પાછું આવી જશે। ખોટી રીતે નાણાં ભેગા કરનારાની પણ ખેર નથી। જનતાએ સ્વીકાર્યું પણ ખરું, પરંતુ આજે આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા આંકડો જોતા એવું લાગે છે કે સાચે જ ગુજરાતી કહેવત ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર સાચી નહીં પડે ને। કારણ કે 14 લાખ કરોડની કરન્સીમાંથી 12 લાખ કરોડ અત્યાર સુધીમાં જમા થઈ ચૂક્યા છે અને હજુ નાણાં જમા કરાવવાનો ધોધ ચાલુ છે। તો શું કાળું નાણું છે બહાર જ ન આવ્યું? આના પર વિશેષ ચર્ચા કરીશું મહામંથનમાં નોટબંધીનું ડીએનએ ટેસ્ટ। लेकिन ये टेस्ट सिर्फ 50 दिन के लिए है। 8 નવેમ્બર રાત્રિના 8 વાગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટના ચલણને રદ કરતા જ દેશમાં જાણે ભૂકંપ સર્જાઈ ગયો હતો। 8 તારીખે રાત્રે 9 વાગ્યાની આસપાસ આ સમાચાર સાંભળતાની સાથે જ હોશિયાર પ્રજા ક્યાંક પૈસા જમા કરાવવા માટે ઉમટી પડી તો ક્યાંક દિવસે નવી નોટ મેળવવા માટે। પરંતુ આજે 1 મહિના જેટલો સમય નીકળી ગયો હોવા છતાં દેશના હાલ છે બેહાલ। એટીએમ હોય કે બેંક, દરેક જગ્યાએ આજે પણ જોવા મળી છે લાંબી લાઈન અને પરેશાની વેઠતી આમ પ્રજા। નોટબંધીની ટીકા થતા પ્રજા પાસે 50 દિવસની માંગણી કરનાર વડાપ્રધાન અને સરકારનો દાવો હતો કે સ્થિતિ 2 સપ્તાહ બાદ સામાન્ય થઈ જશે, પરંતુ ડિમોનેટાઇઝેશન વિશેની સરકારની કંઈક કેટલીય ગણતરીઓ ખોટી પડી છે। આજે પણ બેંકની બહાર કતારો ઓછી થઈ નથી। દેશભરના 80% એટીએમ ખાલી છે, તો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેનારા ગ્રાહકોનો નંબર આવે એટલે રૂપિયા ખતમ થવાની ઘટનાઓ હજુ પણ સામાન્ય છે। લોકો હોશે બેંક પહોંચે છે અને ચેક ભરે છે, પરંતુ ચેકમાં થાય છે કેટલીક ચેકચાક, કારણ કે આરબીઆઈ અને બેંક રોજ બદલી રહી છે નવા નિયમ। 4000, 2000, 6000 અને કેટલીક બેંક આપી રહી છે 10,000ના ઉપાડને પરમિશન, જેના કારણે લોકોને વેઠવી પડે છે ભારે હાલાકી। મોદી સરકારનો દાવો છે કે નોટબંધીથી દેશમાં રહેલું કાળું નાણું નકામું થઈ જશે અને ભ્રષ્ટાચાર તેમજ આતંકવાદ પર નિયંત્રણ આવશે। અહીં સુધીની વાત તો બરાબર છે, પણ આમ જનતાને પડતી મુશ્કેલીનું શું? 8 નવેમ્બરથી શરૂ કરી અત્યાર સુધીમાં સરકારે રોજ નિર્ણયો બદલ્યા છે। ક્યારેક 4000ની લિમિટને ઘટાડી 2000 કરાય, તો ક્યારેક આંગળી પર શાહીનો નિર્ણય, તો ક્યારેક કંકોત્રી સામે રૂપિયાની વાત। પણ આ સમગ્ર ઘટનાક્રમમાં જો કોઈએ સૌથી વધુ સહન કર્યું હોય તો તે છે આમ જનતા। નોટબંધીના નિર્ણયને 30 દિવસ સંપૂર્ણ થશે। સમગ્ર દેશની પ્રજા આ 30 દિવસમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે। ખાસ કરીને બેંકોમાં રોકડના અભાવે લગ્ન અટકી રહ્યા છે, તો ક્યાંક રોકડના અભાવે હોસ્પિટલમાં સારવારમાં પણ મુશ્કેલી પડે છે। પ્રજા બેંકની બહાર અને એટીએમ બહાર લાઈન લગાવે છે અને પ્રજા પોતાના જ રોકડ નાણાં માટે તરસી રહી છે। નોટબંધી બાદ સરકારે કરેલા નિયમોના ઘટનાક્રમ પર નજર કરીએ તો 8 નવેમ્બરથી બેંક અને પોસ્ટ ઓફિસ પર 4000 સુધીની જૂની નોટ બદલાવી શકાય તેવી જાહેરાત કરાઈ। 13 નવેમ્બરના રોજ રોકડ રકમ વટાવવાની મર્યાદા ₹4000 થી ₹4500 કરાઈ। 17 નવેમ્બરના રોજ રોકડ મર્યાદા ઘટાડી ₹2000 કરી દેવાય અને આંગળી પર શાહી લગાડવાની જાહેરાત। 24 નવેમ્બરે જૂની નોટ બેંક અને પોસ્ટ ઓફિસ પર નહીં બદલી શકાય, માત્ર વિદેશીઓ જ એક્સચેન્જ કરાવી શકે તેવી જાહેરાત કરાઈ। નોટબંધીને પગલે દેશભરમાં અત્યાર સુધીમાં 80 થી વધુ લોકોના મોત થયા છે। ખેડૂતો, ફેરિયાથી માંડી દુકાનદારો, ગૃહિણીઓ, વેપારીઓ અને નોકરિયાતો તો ઠીક, દેશના વરિષ્ઠ નાગરિકોને પણ કતારમાં ઉભા રહેવાની ફરજ પડી। પરંતુ આ કતારમાં શૂટ બૂટમાં ઉભેલો ઉદ્યોગપતિ કે મોટો સરકારી બાબુ કોઈની નજરે ન ચડ્યો।
જૂની નોટને લઈ પણ સરકારે 30 દિવસમાં 30 થી વધુ ફેરફારો કર્યા, જેમાં 8 નવેમ્બરે સરકારી હોસ્પિટલ, પેટ્રોલ પંપ, એરપોર્ટ, રેલવે અને બસોમાં જૂની નોટને માન્ય ગણાય. તો 9મી નવેમ્બરે મેટ્રો સ્ટેશન, આર્કિયોલોજીકલ મોન્યુમેન્ટ્સ, ટોલ પ્લાઝા અને દવાની દુકાનોમાં સ્વીકારાશે તેવો નિર્ણય જાહેર કરાયો. તો 10 નવેમ્બરના મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને ફી ચૂકવણીમાં જૂની નોટને માન્ય ગણાતા સરકારી તિજોરીઓ ભરવાની શરૂ થઈ. 14 નવેમ્બરે જૂની નોટ સ્વીકારવાની મુદ્દત 24 નવેમ્બર મધ્યરાત સુધી કરાય. તો 24 નવેમ્બરના 1000ની જૂની નોટો અસ્વીકાર્ય બની. નોટબંધીને કારણે દિવાળી પછી લગ્નસરાની સિઝન છતાં બજારો સુમસાન બન્યા અને વેપારીઓ સાવ નવરાધો. આંગળિયા પેઢીઓ, માર્કેટિંગ યાર્ડ, નાના ઉદ્યોગો અને નોટબંધીની એવી માર પડી કે પરિસ્થિતિ સામાન્ય થતા કેટલાય મહિના વીતી જશે. કતારમાં ઉભેલા નાગરિકોના મોત, ક્યાંક ડિલિવરી તો ક્યાંક અફરાતફરીનો માહોલ. ત્યારે હવે જોવું એ રહેશે કે શરૂઆતના દિવસોમાં નોટબંધીને આવકારતી જનતાની ધીરજ બાકીના 20 દિવસોમાં ટકે છે કે કેમ. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. નોટબંધીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 29 દિવસ વીત્યા બાદ પણ નાણાં ભરવા તેમજ ઉપાડવા માટે બેંકોમાં લાંબી લાઈનની કતારો જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાલની સ્થિતિ પર પ્રતિક્રિયા આપી હતી. બધી વાત સ્વીકારીને આ વ્યવસ્થા માટે જ ચિંતા કરીએ છીએ અને ટ્રાન્ઝિટ પીરિયડ છે. મેં અગાઉ પણ કીધું છે, લોકોને ધન્યવાદ પણ આપું છું, બેંકોના કર્મચારીઓને પણ ધન્યવાદ આપું છું કે આવી અગવડતા વચ્ચે પણ સહકાર આપી રહ્યા છે. ધીરે ધીરે બધી વસ્તુ સુધરશે. તો દર્શક મિત્રો, આજે નોટબંધીનો ડીએનએ ટેસ્ટમાં આપણે સાથે આજે ગેસ્ટ જોડાયા છે. ભાજપમાંથી છે જગદીશભાઈ ભાવસાર, કોંગ્રેસમાંથી છે કૈલાસ ગઢવી અને રાજકીય વિશ્લેષક તરીકે મુકેશ ખટીક ત્રણે જોડાયા છે. ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે. મિત્રો, જે રીતે નરેન્દ્ર મોદીએ 8મી નવેમ્બરે જાહેરાત કરી, નરેન્દ્ર મોદીએ જાહેરાત કરતા પહેલા જેમ કોઈ કવિતાનો મથાળું બંધાતું હોય એવી રીતે 15 મિનિટ સુધી એવી સ્થિતિમાં લોકોને સમજાય એવી રીતે મથાળું બાંધ્યું હતું. જાહેરાત કરી હતી નોટબંધીની, પરંતુ નોટબંધી પહેલા એવો મથાળો બાંધવામાં આવ્યો હતો એ કહાનીનો કે આના કારણે કાળું નાણું બહાર આવી જશે. એટલું જ નહીં, માત્ર કાળું નાણું નહીં, પરંતુ જે આતંકવાદીઓ પાસે નાણું પડ્યું છે અથવા તો નાણું પહોંચે છે, નકલી નોટો છે, એ સમાપ્ત થઈ જશે. પહેલો પ્રશ્ન જગદીશભાઈ આપને. 14 લાખ કરન્સી માનવામાં આવે છે, 14 લાખ કરોડની કરન્સી 500 ને 1000ની નોટની 12 લાખ કરોડ અંદાજે આજે આરબીઆઈએ જાહેર કર્યું, એમાં આવી ચૂક્યા છે. કાળું નાણું ક્યાંથી આવશે? હવે શું થશે? 50 દિવસની રાહ જુઓ. દરેક બાબત દેશની સમક્ષ સ્પષ્ટ થશે. તમને ને મને બધાને ખબર છે કે જે 12 લાખ કરોડ જે જમા થયા છે, એમાં જે ગરીબોના જે જનધન ખાતા ખોલવામાં આવ્યા હતા, એમાં ઘણી બધી જગ્યાએ 2.5 લાખ રૂપિયાના અંદર જમા કરવામાં આવ્યા છે. સરકારની એના ઉપર પણ નજર છે. આપનો રિપોર્ટ કે સરકારની સમય સમય બદલાયેલી નીતિઓ એને ઘણી બધી બાબત ઉજાગર કરતો હતો. સરકારના ધ્યાનમાં આવ્યું કે કાળું નાણું 4000ની જે મર્યાદા ઉપાડવાની છે એના અંદર પણ લોકો મોટા પાયે જે બદલી રહ્યા છે, ત્યાં એને 2000ની લિમિટ કરી. એટલે આખો આ 50 દિવસનો સમયગાળો જે છે એ સમયગાળાની અંદર ઘણી બધી બાબતો એ દેશની સમક્ષ સ્પષ્ટ થશે અને 50 દિવસ બાદ આપણને આના સારા માહિતી આપું જગદીશભાઈ, સારા પરિણામ આપણને પ્રાપ્ત થશે. જગદીશભાઈ, 50 દિવસની તમે વાત કરી રહ્યા છો, બધી હું નહીં આખી જનતા ભારતની રાહ જોઈ રહી છે 50 દિવસની. કહેવાનો મતલબ એ છે વડાપ્રધાન બોલ્યા છે. નહીં, હું એ જ કહું છું, વડાપ્રધાન બોલ્યા છે. વડાપ્રધાન તમારી પાર્ટીના છે. દેશના વડાપ્રધાન જે બોલ્યા છે, દેશના તમે વડાપ્રધાને કહ્યું, જે હેતુ માટે પ્રજાએ મત આપ્યા હતા, તે હેતુને સફળ કરવા માટેનો બિલકુલ બધા સહયોગ આપે છે. આસાન લો 50 દિવસ પછી દેશના અંદર 50 દિવસની હું એ જ કહું છું જગદીશભાઈ કે તમે 14 લાખ કરોડ માંથી 12 લાખ કરોડ તો પાછી આવી ગઈ છે. અને તમે વાત કરી તો હું આપને જણાવી દઉં કે જે જનધન યોજનાના ખાતામાં જે રકમ જમા થઈ છે એ રકમ 12,000 કે 15,000 કરોડની આસપાસ જ છે. એમાંથી 10,000 કરોડ યુપીના છે. તમે વિચાર કરો કે જે જનધન યોજના એ તો 15,000 કરોડની છે, 12 લાખ કરોડ પાછા આવી ગયા છે. હજી બીજા તો ઘણા દિવસો બાકી છે.
તો બધા 14 લાખ કરોડ પાછા આવી જશે તો બાકી કાળું નાણું ક્યાં છે? પણ તમે ધીરજ શું કામ ગુમાવો છો? દેશની પ્રજા આટલી શાંતિથી માંગી સહકાર રહી છે. આપી રહી છે. કૈલાસભાઈ, દેશની તમારી પાસે પ્રજા આવવા શાંતિથી સહકાર આપી રહી છે. અર્થતંત્ર બી સુવ્યવસ્થિત રીતે સ્થિરતા તરફ જઈ રહ્યું છે. તમે શું કામ ધીરજ પણ ગુમાવો ચિંતા છો? એટલા માટે જ ના, થઈ ના, રહી ના, છે. તમારી ચિંતા કે કવેડાની છે ને બહુ વધારે પડતી ચિંતા નહીં, છે. કૈલાસભાઈ 14 લાખ કરોડ માંથી 12 લાખ કરોડ પાછું આવી ચૂક્યું છે. શું કાળું નાણું કોઈ જોડે છે જ નહીં, અથવા તો બધું આવી જશે તો કાળું નાણું ક્યાંથી હશે? આજ 12,95 કરોડ આરબીઆઈ ડિક્લેર કર્યા છે કે આવી ગયા છે. એક બિન અનુભવી, દિશાવિહીન, નિર્ણય શક્તિના અભાવે જીવતી ભારતીય જનતા પાર્ટીના વડા અને વડા એટલે પાર્ટીના સત્તા સંભાળતા વડા એટલે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આખા દેશને દેશ બદલ રહા હૈ નામ ઉપર બેંકોની લાઈનમાં ઉભા કરી નાખ્યા. દેશનો અનએમ્પ્લોયમેન્ટ દૂર કરી નાખ્યો, બધાને લાઈનમાં ઉભા કરી નાખ્યા. દેશના વડીલોને જે તાપથી બીતા હતા યા ઠંડીથી બીતા હતા એને લાઈનમાં ઉભા કરીને એને દેશ બદલવાના લાઈન પર ઉભા કરી નાખ્યા. અને સૌથી કમનસીબી આ દેશની આજે એ પરિસ્થિતિ બી થઈ ગઈ કે આજ 14 લાખ કરોડના બેલેન્સમાંથી 12.5 લાખ એટલે 12,95 કરોડ આવી ગયા છે. ત્યારે હવે જે 30 દિવસનો હું ડિફરન્સ છે, કદાચ અટકાઈશ કૈલાસભાઈ, 1,55,000 કરોડ આવી ગયા છે. હવે આવા વાળા પૈસા એટલે નોમિનલ પૈસા છે. હવે જે બ્લેક મની ની વાત થતી હતી, આજ આ નિર્ણય પ્રધાનમંત્રીજી 50 દિવસ હું એ વાત જોઈ, જગદીશભાઈએ કીધું એ પ્રમાણે 50 દિવસ પછી યાદ રાખજો શું થવાનો છે કે આ દેશના લોકો જે પોતાના જીવન માટે પૈસા સેવિંગ કર્યા હતા, કોઈ લગ્નો માટે, કોઈ પોતાના હેલ્થ માટે, કોઈ પોતાના સેવિંગ માટે, કોઈ માએ પોતાના દીકરાને ભણાવવા માટે જે સેવિંગ કર્યો હતો ને એ બધો આ પ્રધાનમંત્રી બ્લેક મની અને ખોટા નાણાં રીતે શો કર્યા. સાહેબ એક વાત કહી દઉં, આ દેશની જનતા, આ દેશના લોકો બહુ જ ઈમાનદાર છે. ક્યારે નીતિ બારે રહ્યા નથી, નીતિ બારે ગયા નથી. જે નીતિ બારે રહ્યા ને ગયા લોકો છે ને એ જ આ વાતો કરવા બેઠા છે ને એ લોકોએ એક કામ કર્યું છે. આજ મને એક વસ્તુનો જવાબ આપો, હું જગદીશભાઈ પૂછવા માંગીશ કે બ્લેક મનીમાં આટલા દિવસમાં જ્યાં જ્યાં પૈસા પકડાયા એમાં બધામાં ભારતીય જનતા પાર્ટીનો નેતા મનીષ શર્મા હોય યા રાજકોટમાં એનો કોઈ અધિકારી હોય યા બરોડામાં કોર્પોરેટરનો ભાઈ હોય, એના સિવાય કોઈ માણસ પકડાય જ એના પાસે બ્લેક મની રોજમાં લઈ જતા લાતા આવ્યા. એક પણ કોંગ્રેસનો માણસ એમાં નામ નથી, બધા ભાજપ નેતા. અને એના પછી સાહેબ તમે 2.5 લાખ રૂપિયા કીધું એક દીકરીના લગ્ન માટે તમે એને આપશો, એના બાપને આપશો. એ બાપ લાઈનમાં ઉભો રહીને પછી પરિસ્થિતિ આત્મહત્યા કરવાનો વારો આવે છે. અને એમના નેતા 500 કરોડમાં દીકરી લગ્ન કરે છે અને સાથે સાથ પકડાયા છે. 50 કૈલાસભાઈને પૂછ્યું કે કાળા નાણાં સામેની મુવમેન્ટ જે મોદીજીએ કરી એ ખોટી છે. હવે લાગે છે ખોટી છે. હવે લાગે છે ખોટી છે. પહેલેથી આ હવે વાત હું કરી તમને રહી છે. કહું છું કે કાળા કોંગ્રેસ પાર્ટી નાણાંમાં અમે પહેલેથી તમારા આ જોડે વાત ઉભા છે, કરી પતો છે. પણ હવે તમારો અરે શાસન બાપા, કઈ રીતે કાળા નાણાં હશે? તમારી પોતા પુરવાર થઈ ગયા છો હવે. અરે ભાઈ, તમારી પણ લાઈન ક્યાં ખોટી એવું છે. કીધું હતું નરેન્દ્ર તમે મોદીજી? એવું માનો ક્યાં છો કીધું હતું ભાઈ? કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કે કોંગ્રેસ અરે પાર્ટીના ભાઈ, આજ લોકો તમે સાથે જુઓ કાળું ને. નાણું છે. આજે તો દેશમાં જ્યાં જ્યાં કાળું નાણું પડેલું છે એ તમામ કાળું એ નાણું સારી ભારતીય વાત છે. ભારતીય જનતા પાર્ટીનો તો કાર્યકર પકડાય તો એને તમે પણ સ્વીકારો છો ને? સજા થવાની. એનો મતલબ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર જગદીશભાઈ, પકડે તો એને પણ સજા. પણ તો તમને એના શું મતલબ તકલીફ પડે છે? આ મને કાળા તકલીફ- નાણાં સામેની મુવમેન્ટ જે નરેન્દ્ર મોદીએ કરી છે, કોંગ્રેસ પાર્ટીને શું તકલીફ પડે છે? જવાબ આપો. દેશની પ્રજા, ગુજરાતી પ્રજા જાણવા માંગે છે. મુકેશભાઈ, ગુજરાતના જવાબ આપો. અંદર હું જવાબ તમારા આપું છું. આટલા લાખ પ્રયત્નો, તમારા સાંભળો લાખ કઈ રીતે કહું. પ્રયત્નો, નોટબંધીનો વિરોધ, સાંભળવું હોય તો કહું. નગરપાલિકા તાલુકા પંચાયતમાં એ જ નોટબંધીના નિયમને જે નોટબંધીનો કાયદો સાંભળવું છે તો કહું, તમને જવાબ આપું. સાંભળું, તમે જવાબ શું આપો. તમે વાહિયાત આક્ષેપો? આજ તમે લોકો વાહિયાત આક્ષેપો સિવાય નહીં કરતા લાઈનમાં સિવાય. ઉભા થઈને જે રીતે પૈસા માટે વલખી રહ્યા છે, આ લોકોના જે પગારના મેં પૈસા અહીંયા અંદર બહાર લઈ મેં શકતા ઓરિએન્ટલ નથી. બેંકનું જે ATM નોટબંધીની વાત કરતી આઠ લોકો ભારતીય ઉભા જનતા છે. પાર્ટી SBI નું CG રોડનું ATM નોટ- અત્યારે હું જોઈ રહ્યો 8 લોકો ઉભા છે. અરે આટલા આખો ઉભા તો છે. શહેર, કેટલો સમય આખો થયો તમારે? શહેર ધમધમતું છે. 4 આજ જગ્યાએ ટ્રાફિકમાં સાહેબ, તમે ઉભા રહી નહીં આવી. શું વાત કરો? આજ પ્રજાને ગુમરાહ નોટબંધીની કરવાની વાત કરો. દેશ મારી શિક્ષા ભારતીય તરફ જનતા જઈ રહ્યો છે. આટલો મોટો દેશબંધી, નિર્ણય, આટલો કેશબંધી, મોટો નિર્ણય કેન્દ્ર સરકારે એ બેંકબંધી, હિંમતનગર પર યાદ આપવી ઉદ્યોગબંધી, જોઈએ. નોકરીબંધી આનો પર અરે જતી રહી છે. બધી અરે વાતો, સાહેબ તો મર્યાદા રાખો. આ સભાના મુદ્દા છે. આપણે તો મુકેશભાઈની જવાબ પણ આપો. પ્રતિક્રિયા જાણશું. જવાબ આપો. સાચું ચર્ચા આપો. આપણે- સભાના મુદ્દા અહીંયાના. કૈલાસભાઈ, જગદીશભાઈ, મુકેશભાઈ ખટીક આપણી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક છે. મુકેશભાઈ, મારું હજી સવાલનો જવાબ જગદીશભાઈ પણ નથી આપ્યું. 14 લાખ કરોડમાંથી 12 લાખ કરોડ આવી ગયા છે અને હજુ ભરવાના ચાલુ છે. સપોઝ કે હજી પણ 1.5 લાખ કરોડ આવી જાય તો શું કાળું નાણું ક્યાં હતું? કાળા નાણાંની જ્યાં સુધી વાત છે, આપણે જે ફિગરની વાત કરીએ જેટલું જમા થઈ ગયું છે, આપણે એવું પણ ધ્યાન રાખવું જોઈએ કે કાળા નાણું જે છે એનો એક જ પ્રકાર નથી કે 1000 ને 500 ની નોટો, એ સિવાયના પણ બીજા પ્રકારો હોઈ શકે. સરકારે 31 માર્ચ સુધીનો સમય મર્યાદા આપી છે
અને જેમ અત્યારે જગદીશભાઈ વાત કરી 50 દિવસ સુધી પણ આપણે એ પરિવર્તન આવે ની રાહ જોવાની છે. મને એવું લાગે છે કે 31 માર્ચના દિવસે સ્પષ્ટતા થશે કે કેટલા પ્રમાણમાં કાળું નાણું જમા થયું છે. નહીં, પણ એટલે જ આજે આપણે ડિબેટ એટલા માટે જ રાખી છે મુકેશભાઈ કે આ નાણું કદાચ અત્યારે 5 લાખ કરોડ કે આસપાસ હોત તો હજી સમજી શકાતું હતું કે ભાઈ 8-10 લાખ કરોડ લોકોએ જમા નથી કરાવ્યા જેમની પાસે કાળું નાણું પડ્યું છે અથવા તો કોઈ અન્ય રીતે પડ્યું છે, પરંતુ રૂપિયા બધા આવી રહ્યા છે પાછા. આ તો ખરેખર એક ચિંતાજનક વિષય કહેવાય. એટલે જે આવ્યા છે એમાં આપણે જોઈ રહ્યા છે કે સરકારે જે નિયમ જ્યારથી બનાવ્યો 8મી નવેમ્બરથી એ પછી ઘણા બધા ગેરરીતિઓ આપણને જોવા મળી છે. ખાસ કરીને જનધન યોજનાના જે બેંક એકાઉન્ટ છે એની અંદર લોકોએ એમાં 14-15,000 કરોડ એટલે એમાં લોકોએ એમના પ્રમાણ કરતા વધારે પૈસા પણ જમા કરાવ્યા છે. અને આપણે થોડા સમય પહેલા જોયું કે આપણા વડાપ્રધાને કીધું કે જે લોકોએ પૈસા જમા કરાવ્યા છે એ પૈસા એમને વાપરવાના જ છે, પાછા આપવાના નથી. એટલે કાળા નાણાંનું સ્વરૂપ જે છે એ આપણને હજી ધીમે ધીમે સમય જતા વધારે ખ્યાલમાં આવશે. અને જે મેં આપને વાત કરી કે 31મી માર્ચના દિવસે જ્યારે આખી યોજના અથવા આખું જે પ્રક્રિયા છે એ પૂર્ણ થશે ત્યારે આપણને વધારે સ્પષ્ટતા થશે કે કેટલા પ્રમાણમાં કાળું નાણું જમા થયું છે. જગદીશભાઈ, તમે કહ્યું કે 50 દિવસ રાહ જુઓ, જનતા આખી રાહ જોઈ રહી છે, અમે પણ રાહ જોઈ રહ્યા છીએ કે 50 દિવસ બાદ એવા દિવસો આવે. પણ તમને એવું નથી લાગતું કે જે રીતે નાણાં આવી રહ્યા છે એ બધા જો આવી જશે તો કાળું નાણું ક્યાં હતું અથવા તો કઈ રીતે આવશે? તમારી કોઈ સ્ટ્રેટેજી એવી પાર્ટી તરફથી કઈ આવી છે ખરી? એ તો આખા જે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ભારતનું નાણાં મંત્રાલય આ તમામ બાબતો ઉપર નિગરાની રાખી રહ્યું છે. આટલી મોટી જ્યારે એક આખો નિર્ણય જ્યારે દેશના અર્થતંત્રના સંદર્ભના અંદર કર્યો હોય, 86% જેટલો જે નાણાંનો પુરવઠો એ 500 ને 1000ની નોટના અંદર સમાયેલો હતો. આટલો મોટો નિર્ણય, તમને મોરારજી દેસાઈની વાત યાદ કરો તો મોરારજી દેસાઈ વખતે દેશની ઇકોનોમી ખૂબ જ મર્યાદિત હતી. 91 ના અંદર નહીં, તમે તમારા પ્રશ્નના તમે બોલી શકો તમારો મુદ્દો આયોજન નથી. તમે 1978 ના અંદર જયારે નોટબંધી કરી એ વખતે ખૂબ જ મર્યાદિત લોકોના જોડે એ નાણું હતું. 1991 ની સ્થિતિ આખી અલગ છે. ઇકોનોમી મર્યાદિત હતી, અત્યારે ઇકોનોમી બ્રોડ થઈ. 1991 ના જે સુધારા થયા એના પરિણામ એટલો બધો નાણાંનો ફ્લો સામાન્ય લોકો જોડે પણ 500 ને 1000ની નોટ એ જોવા મળતી હતી. એટલે આ બધું જ નાણું એ જયારે સરકારે વ્યવસ્થા કરી કે ભાઈ તમારી જોડે રહેલું નાણું તમે 30 ડિસેમ્બર સુધી જમા કરાવી શકો, એટલે લોકોએ જમા કરાયેલું જ નાણું. એટલે આમાં બધું જ કાળું નાણું જે જનધનમાં ગયું છે જે ખાતાની અંદર, સાંભળો, જે ખાતાની અંદર ઉછાળો આવ્યો છે એના ઉપર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ બધા નજર રાખી રહ્યા છે. અને આવનારા સમયના અંદર બધી જ બાબત સ્પષ્ટ છે. તમે ઉતાવળા શું કામ થશે? પણ એમ નહીં, આ જનતા જાણવા માંગી રહી છે. તમારી રિપોર્ટ અને તમારી પોતાની ઉતાવળ મને બહુ જ વધારે પડતી લાગે. અમે પણ જાણતા છીએ ને, અલ્ટિમેટલી આ દેશને આખો દેશ સપોર્ટમાં છે, આખો દેશ સપોર્ટમાં, આખો દેશ અત્યારે પોતાના કામ ધંધાના અંદર લાગેલો છે. ક્યાંક નાની મોટી કામ ધંધા છોડીને લાઈનમાં લાગેલો છે. ક્યાંય મને લાઈન દેખાતી નથી. અને બજારમાં ફરું છું, આદિવાસી વિસ્તારમાં રવિવારે ફરી આવ્યો છું, આદિવાસી ક્ષેત્રની અંદર દાહોદની અંદર કોઈ જગ્યાએ મને કોઈ પ્રશ્ન દેખાયો, ક્યાંય કોઈ હંગામો જોવા મળતો નથી. આ માત્ર ને માત્ર આખી જે બાબત જે થઈ રહી, દેશનું અર્થતંત્ર એક મજબૂતાઈ તરફ જઈ રહ્યું છે, એ સ્વાભાવિક છે. જે લોકોએ દેશના અર્થતંત્રને કમજોર કર્યું હતું એ કોંગ્રેસ પાર્ટીને ના ગમે, એ લોકોને ના ગમે, એ સ્વાભાવિક છે. દર્શક મિત્રો, આ નોટબંધીનું ડીએનએ ટેસ્ટ ચાલુ રહેશે. ગેસ્ટ પણ આપણી સાથે જોડાયેલા રહેશે. આપણે જવાબ પણ માંગશું. એનો ઉત્તરોત્તર પાછું કૈલાસ ગઢવી પાસેથી પણ જાણશું, પરંતુ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે નોટબંધીનો ડીએનએ ટેસ્ટ મહામંથનમાં. આપણી સાથે ગેસ્ટ જોડાયેલા છે. કૈલાસભાઈ, આપને પૂછવા માંગીશ કે જગદીશભાઈ હમણાં વાત કરી કે ભાઈ 50 દિવસમાં દેશ બદલાઈ જશે, યાની કે જે સ્થિતિ છે એ આવી જશે. શું લાગે છે પછી એવી સ્થિતિ આવશે કે કોઈ નવો વાયદો આવશે? કારણ કે લાગતું નથી કે કાળું નાણું બહાર આવે ને એના આંકડા યોગ્ય રીતે બહાર આવે. 2.5 વર્ષથી આ દેશના પ્રધાનમંત્રી અચ્છે દિન ને જુદા જુદા વાતો કરીને દેશના લોકોને આ રીતે ભ્રમમાં રાખી રહ્યા છે. પણ આ નિર્ણય પાછળ પણ એક બહુ મોટો કારણ છે. બ્લેક મની કોઈ પણ ઇકોનોમી માટે ખરાબ છે અને પ્રોપરલી એને સિસ્ટમમાંથી કાઢવું બહુ જરૂરી છે. પણ જે રીતે માત્ર 15 લાખનો જે ખોટો કમિટમેન્ટ ચૂંટણી પહેલા એક વાયદા રીતે કરવા પ્રધાનમંત્રીજીએ કર્યું હતું અને પછી એમના પ્રમુખે એમ કીધું આ જુમલા છે અને પછી લોકોમાં જે ટીકા થઈ એનાથી બચવા માટે એમને કોઈ સ્ટેન્ડ લેવું હતું. અને એ સ્ટેન્ડના નામ ઉપર ઉતાવળમાં ભારતીય અર્થવ્યવસ્થાને સમજ્યા વગર, લોકોની પરિસ્થિતિ, સમય અને વ્યવસ્થાને સમજ્યા વગર જે રીતે પ્રધાનમંત્રીએ આ નિર્ણય લીધો છે
પ્રધાનમંત્રી નિર્ણય એના રીતે એમના માટે બરાબર હશે, પણ એના પછી જે પરિસ્થિતિ ઊભી થઈ એનાથી લાગે કે પ્રધાન નિર્ણય બધું વ્યવસ્થિત પ્લાનિંગ વગરનો છે. આજ દેશમાં જે રીતે જગદીશભાઈ કહે છે બેંકોમાં લાઈન નથી લાગતી, જગદીશભાઈ બજારમાં ફરે, લોકોને વિશ્વાસ જાય એટલે એમને જજમેન્ટ આવશે. આપણે એ વાત જગદીશભાઈના વિષય પર મૂકી દઈએ, પણ આજ દેશમાં ઉદ્યોગો જે 70% પર કામ કરતા પાછલા 2.5 વર્ષમાં એ ઘટીને 40% પર કામ કરતા થઈ ગયા છે. આજે કાલે જો તમે ગાડીઓની ખરીદી 50% ડાઉન થઈ ગઈ છે, જે ટ્રેક્ટરોની ખરીદી 60% ડાઉન થઈ ગઈ છે. ખેડૂતોને એના બિયારણ ખરીદવા, ખાતર ખરીદવા પૈસા નથી. આજ કોઈ પણ વ્યવસ્થા દેશની અર્થવ્યવસ્થા અને લોકલ આર્થિક વ્યવસ્થાને ધ્યાન રાખ્યા વગર કોઈ પણ નિર્ણય કરો છો. 50 દિવસ શું લોકોની જે પરિસ્થિતિ છે, આજ 86 માણસો લાઈનમાં ઉભા થઈને મરી ગયા છે. અને જે કોઈ માણસ આનો વિરોધ કરે એને તમે રાષ્ટ્રદ્રોહી કરી નાખો છો, એને દેશ વિરોધી કરી નાખો છો. તમે કીધું કે આતંકવાદ સામે જે બ્લેક મનીનો ઉપયોગ થાય છે એનો રોકવાની વાત છે, એમાં પણ મળ્યું છે. પણ એ માત્ર 400 કરોડ રૂપિયા હતા, જગદીશભાઈ. 0.004%. વાત સાચી. ક્યાં જઈને ઉભો રહેવાનું? હું કહું છું આ દેશ લાગણીઓથી નથી ચાલતું. લોકોને બક્કર પગલા જોઈએ. 2.5 વર્ષમાં સરકાર કંઈ નથી જગદીશભાઈ, કર્યું. તમને આ તમારી divert કરી રહ્યા છે પાસેથી દેશને. VTV ના દર્શકો એવું જાણવા માંગે છે, નાગરિકો ભારતના એવા જાણવા માંગે છે કે રાહ તો જોઈ જ રહ્યા છે, આમાં કોઈ આકાશમાંથી ઉતરી નહીં પડે, પણ એવા કયા દિવસ આવશે 50 દિવસ પછી જે તમારી પાર્ટીએ કલ્પના કરી હશે અથવા તો ઇકોનોમિક રીતે એવી રીતે જોવામાં આવી હશે, શું સ્થિતિ આવશે? લોકોને એ પણ જાણવાની ઉત્સુકતા છે, કારણ કે જે રીતે લાઈનોમાં ઊભીને પણ રાહ જોઈને પણ અમારા કેમેરા સમક્ષમાં એવું કહે છે કે ભાઈ પગલું સારું છે, પણ શું આવશે સામે, શું આવશે? જો એક તો આ પગલું ખૂબ જ હિંમતભર્યું છે અને નરેન્દ્ર મોદી જેવા સાહસિક વડાપ્રધાન જ આ લઈ શકે. બીજી બાબત, દેશના વડાપ્રધાને પ્રજાની સમક્ષ પોતે આંસુ પાડીને કીધું છે તમે મને માત્ર 50 દિવસ આપો. દેશની પ્રજા, એ તો બધું જોયું છે, દેશની બધા જોયું છે. પ્રજાએ પણ એ વાતને સમર્થન આપ્યું છે અને એક આશા સાથે સમર્થન પણ કેવી આપ્યું. આશા આવશે? દેશની- સૂરજ કેવો ઉગશે? દેશની પ્રજાએ આશા સાથે સમર્થન આપ્યું છે અને આશા ફળીભૂત કરનારા 50 દિવસ પછીના દિવસો હશે એ તમે વિશ્વાસ સાહેબ, રાખો. અને જો, દેશની પ્રજા પણ એ એ ખાલી બાબતના વાત અંદર એમની, વિશ્વાસ એ તો રાખે. હું એમ કહ્યું ખાલી વિશ્વાસ અને નહીં, as far એ as વિશ્વાસ કોંગ્રેસ તો પાર્ટી already 3 વખત છે. કહી ચૂક્યા છે. નહીં, કોંગ્રેસ દેશ પાર્ટીએ બદલાઈ છે. રહ્યો છે, અચ્છે દિન શરૂઆત થઈ ગઈ છે, બરોબર? હવે આ નવું આવ્યું કે 50 હવે તમે તમારા એંગલથી આખી જનતા એ વાતને જો જાણવા માંગે અલગ કે માર્ગે 50 લઈ જવા દિવસ પછી માંગતા શું હો હશે? ને તમે તમારા એંગલથી આખી વાતને ને ડિબેટના નિષ્કર્ષને અલગ રીતે લઈ જવા માંગતા હો તો એ તમને નહીં, મુબારક. 50 દિવસ પછી શું હું- હશે? એ જ આપણું છે ને, આવશે ને, નિષ્કર્ષ દેશ અનુભવશે. જો સારી બાબતો દેશના અંદર વિગત બહુ કૌશલ્ય 55 અનુભવ. વર્ષના કોંગ્રેસના શાસનથી અલગ ના થયું હોત તો દેશે એમના વડાપ્રધાન બન્યા પછી જ્યાં જ્યાં ચૂંટણી યોજાઈ ત્યાં એમને સારી મૂક્યા હોત. મીનાક્ષી અને લેખીની એક 50 meeting આવી હતી. મીનાક્ષી લેખીને બાજુમાં રાખો. ઉત્તર પ્રદેશની અંદર ચૂંટણી આવી રહી છે, પંજાબના અંદર ચૂંટણી આવી છે. મારા મિત્ર સુગ્ન છે, હોશિયાર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. જો 50 દિવસના અંદર કઈ નક્કર કામ ના થાય તો ઘેર ઘેર ફરે, કોણ ના પાડે છે? નરેન્દ્ર મોદી એ વચનનો ભંગ કરનાર છે અને સત્તામાંથી ફેંકી દો, કોણ ના પાડે છે? આ દિવસો તો પરંતુ આવવાના જ દેશના છે. વડાપ્રધાન બોલ્યા છે અને બોલ્યા છે તો દેશની પ્રજાની આશા આકાંક્ષા પૂરી કરશે મુકેશભાઈ. અને દેશની પ્રજાના માટે સારા દિવસો મુકેશભાઈ, સારા દિવસો 50 દિવસ પછી આવશે? આપણે ખાસ કરીને આ વાતને જોઈએ તો ચૂંટાયેલી સરકાર જે છે એને લોકો અત્યારે સમર્થન આપી રહ્યા છે અને જેમ જગદીશભાઈ કીધું ક્યાંક ને ક્યાંક અપેક્ષા છે અને આશા પણ છે. મૂળ વાત એ આવે છે કે લોકોનો સપોર્ટ કેટલા પ્રમાણમાં મળી રહ્યો છે. જો આપણે જોવા જઈએ તો અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ એમાં પણ આપણે પરિણામ જોવા મળ્યા અને જે પ્રકારના બંધ માટેની વાત કરવામાં આવી હતી થોડા દિવસ પહેલા ઘણા બધા પક્ષો દ્વારા, એમાં પણ આપણને જોવા મળ્યું. એટલે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક સરકારે એમના પર ભરોસો, લોકો એમના પર ભરોસો મૂક્યો છે. એટલે સરકારે એ ભરોસો પરિપૂર્ણ કરવું પડે એવું ચોક્કસ દેખાય છે. કારણ એ છે કે આ જે નિર્ણય છે એમાં રાજકીય ઈચ્છા શક્તિ હોવી બહુ જરૂરી હતી અને આ બહુ મોટો પોલિટિકલ વિલ સાથેનો નિર્ણય છે. એટલે આ એક પ્રકારનું રિસ્ક છે કે જેની અંદર સરકારે પોતાની જાતને ફળીભૂત કરવી બિલકુલ, પડશે. બિલકુલ. થશે તો દેશની પ્રજાનું ભલું થશે, નુકસાન થશે કૈલાસભાઈ, તમારી પાસે પણ આવી- ભારતીય જનતા પાર્ટીનું કે થશે. શું હવે ભાજપ છે એ એક તરફ એ કહી રહ્યું છે કે અમારો નિર્ણય, અને નરેન્દ્ર મોદી ક્યારેય પાછો નિર્ણય નથી લેતા, એ ભાજપના તમામ નેતાઓને ખબર છે, એટલા માટે મોદી સાહેબને આગળ રાખીને ચલાવે છે. વાત સાચી છે. વિપક્ષ ક્યાંક નબળું છે કે નહીં એ બ્રેક બાદ આપણે ચર્ચા કરીશું. વેલકમ બેક દર્શક મિત્રો. નોટબંધીનો ડીએનએ ટેસ્ટમાં આપનું ફરીથી સ્વાગત છે. આપણે કૈલાસભાઈને પૂછવા માંગીશું. કૈલાસભાઈ, જે રીતે
જગદીશભાઈએ વાત કરી કે વિપક્ષને ક્યાં અમે ના પાડીએ છીએ. વિપક્ષ ઘરે ઘરે જઈને નરેન્દ્ર મોદી કદાચ ફેલ જાય તો વિપક્ષ છે એ બાજી મારી શકે છે એવું સ્પષ્ટપણે એમણે કહ્યું. શું ક્યાંક આમાં નથી લાગતું કે વિપક્ષ છે એ નબળું પડી રહ્યું હોય? વિપક્ષ એનો રોલ બરાબર ભજવી રહ્યો છે. મારા મિત્રે વાત કરી કે ગુજરાત બંધનો એલાન પછી વિડ્રો કરી લીધું. આપણે ગુજરાતની તાસીર જાણીએ છીએ. જે રીતે ભાજપા પાસ્ટમાં બંધને કોમીમાં ફેરવાના આશ્ચર્યના અનુભવ ગુજરાતમાં રહ્યા છે, એ ભાજપાનો જૂનો ઇતિહાસ યાદ રાખીને અમે બંધમાંથી વિડ્રો થયા છીએ. બીજી વસ્તુ જે રીતે ભારતીય જનતા પાર્ટીના હાલના આપણા પ્રધાનમંત્રી બોલીએ તો વધારે સારું છે. પ્રધાનમંત્રી આજ એક ફકીર બનીને ક્યારેક આ દેશમાં ફકીરને મોતનો ડર લાગે છે, નવાઈ વાત લાગી મને. અને એવા જ એમને આજ એ કેવું જોઈએ કે દેશના લોકો જે હેરાનગતિ ફરી જાય એમાંથી કેમ રસ્તો કાઢો એની વાતો કરવી. જે કઈ ફકીરની વાતો કરે છે, ક્યાં કે છે મને જાનનો ભય લાગે છે, ક્યાં કે છે મને ગોળી મારી, કેવી વાતો પ્રધાનમંત્રી કરી રહ્યા છે. આ એક પ્રધાનમંત્રી શોભે એવી વાતો છે. એક બાજુ પ્રધાનમંત્રી જાહેર સભાઓ કરવી, નાટક કરવા, આ બાજુ જગદીશભાઈ જાહેર સભાઓ કરી રહ્યા છે. સામે ખુલ્લા પાડવા સામે સાહેબ ગુજરાતમાં હમણાં ચૂંટણી થઈ 109 બેઠક ભાજપ જીતી ગઈ. અરે સામે ક્વેશ્ચન તમે જુઓ, પણ એ સ્થાનિક તમે દૂધ રેડી દો, તમે દૂધ રેડી ગરીબ ના આપો યાર, શાકભાજી ગરીબ ના આપો. અરે તમે યાર ગરીબી દૂર કરવાની વાત પહેલા આપો, જે લાઈને ગરીબ ના આપો તમે રેડી દો. આ શાકભાજી રેડી લઈ જવા માંગો, એ ના કર્યો તો તમે તો બેંકમાં પૈસા, આજ બેંકોની પોઝિશન કેવી છે, બેંકમાં એમના મળતિયા એમના લોકો જે રીતે મિસયુઝ કર્યા સિસ્ટમને, લોકો લાઈનમાં બારે ઉભા છે. આજનો જે કિસ્સો છે, આજનો જ ગુજરાતના બેંકમાં એવું થયું છે, લોકોએ બારે લખેલું હતું, પૈસા ખાલી થઈ ગયા, લોકોએ કાંચ તોડી નાખ્યા, પછી એક બેંકમાંથી પૈસા આપવામાં આવ્યા. એટલે ક્યારે તે એમની વ્યવસ્થા તમે જો આખા દેશમાં એવું કરવા માંગતા હતા. આજ આયોજન નરેન્દ્ર મોદી સાથે તમે તો બંધનું એલાન આપ્યું, પછી પાછું તમારે પાછા આ દેશના પ્રધાનમંત્રીને દેશમાં લાઈનમાં મારા લોકોના બાબતમાં માફી માંગવી જોઈએ. બિલકુલ સંવેદનશીલ છે અને એ લોકોની ચિંતા કરી રહ્યા છે. 10-50 લગન ન મળવાના કારણે દીકરી લગન કેમ 10-50 નોટ સામાન્ય માણસ માટે મૂકી રહ્યા છે. કેશલેસ ઇકોનોમી, બૌદ્ધિક વર્ગ માટે મૂકી રહ્યા છે. બિલકુલ ધીરી બાપરી રાખો 50 દિવસ પછી. અરે 50 ના મળે તમને તો લોકોની વચ્ચે જાઓ તમે. આજે ઇકોનોમી 50% પર આવી ગઈ. 50 દિવસ પછી બજાર બંધ, દુકાન બંધ, શું કરશો લોકોને? જનતા પાર્ટીની અરે લોકો નોકરી નથી સાહેબ. એ પ્રજાને ગુમરાહ કર્યા સિવાય પ્રધાનમંત્રી બોલેલો તમે પોતે શું કરી રહ્યા છો? 1 રૂપિયામાંથી 15 ભાજપના લોકો પૈસા પકડાઈ રહ્યા છે. જગદીશભાઈ એક છેલ્લો ક્વેશ્ચન તમને એ પૂછવા માંગીશ, ભારતની જનતા પૂછવા માંગી રહી છે કે જો જે 15 લાખ વાળો જુમલો હતો એ તમામ દેશ જાણે છે, શું 50 દિવસ પછી પણ લોકોને કંઈ નહીં મળે કે મળશે? દેશના અંદર પ્રધાનમંત્રીએ પોતે એ કહ્યું છે કે 50 દિવસ મને આપો, 50 દિવસ પછી આ દેશના અંદર પ્રજાની અપેક્ષા મુજબ સારા દિવસ પ્રજાની પ્રજા માટે સારા દિવસ આવવાના છે. અરે શું 50 પેલા 100 દિવસ બધા મોંઘવારી ઓછી કરવાના ના થાય, કૈલાસભાઈ ના થાય તો ઘેર ઘેર જજો. લાયા ક્યાં લાયા તમે? એક ના થાય તો ઘેર ઘેર જજો. ખોટો છે. તમને કોને રોક્યા છે? તમને કોને રોક્યા? તમારું હરિયાણા જતું રહ્યું, તમારું મહારાષ્ટ્ર શું હાલત થઈ તમારી હમણાં? જો તો ખરા બિલકુલ. બિહારની શું હાલત તમારી? કૈલાસભાઈ સમયનો અભાવ છે, સમયનો અભાવ છે. જગદીશભાઈ સમયનો અભાવ છે. દર્શક મિત્રો, જે રીતે નોટબંધીનો આજે ડીએનએ ટેસ્ટ ખરેખર 14 લાખ કરોડમાંથી 12 લાખ કરોડ આવી ગયા છે, અને જો સમગ્ર 14 લાખ કરોડ પાછા આવી જાય તો સવાલ એ છે કે નરેન્દ્ર મોદીએ જવાબ આપવો પડશે જનતાને કે કાળું નાણું ક્યાં હતું. તમામ ગેસ્ટ જગદીશભાઈ, કૈલાસભાઈ અને મુકેશભાઈ, આપનો આભાર આ ડિબેટમાં જોડાવા બદલ. મિત્રો, જે રીતે દેશમાં
ભલે આજે 50 દિવસ નરેન્દ્ર મોદીએ માંગ્યા છે ને જનતાએ આપ્યા છે, જનતા રાહ જોઈ રહી છે, લાઈનોમાં પણ જનતા રાહ જોઈ રહી છે, ત્યારે જતા જતા એક છેલ્લી જનતાની આજે જે પંક્તિ છે કે જનતા શું માની રહી છે એના ઉપર એક નજર કરીએ. मैं जिंदगी का साथ निभाता चला गया, हर फिक्र को धुएं में उड़ाता चला गया, बर्बादियों का शौक मनाना फजूल था, बर्बादियों का जश्न मनाता चला गया, जो मिल गया उसी को मुकंदर समझ लिया, जो खो गया मैं उसको बुलाता चला गया, और खुशी में फर्क न महसूस हो जहां मैं दिल को उस मुकाम पे लाता चला गया. આજે પણ નરેન્દ્ર મોદીના કહેવાથી જનતા હજુ પણ લાઈનોમાં ઊભી ઊભી જાય છે, પરંતુ 50 દિવસ બાદ શું એ સારા દિવસો મળશે સવાલ છે. ફરીથી આવતીકાલે મળશું નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે, નવા મહેમાનો સાથે. ત્યાં સુધી મને ઈશુદાન ગઢવીને રજા આપશો. નમસ્કાર. देशवासियों की तकलीफ समझता हूं, लेकिन ये कष्ट सिर्फ 50 दिन के लिए है.